બંગાળની ખાડીના ગુગવતા પાણીમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની વચ્ચે છુપાયો છે નોર્થ સેન્ટિનલ ટાપુ. આ ટાપુ અંદાજે 60 ચોરસ કિલોમીટરનો જ છે, પણ અહીં ન તો કોઈ રસ્તો છે, ન તો વીજળી છે, ન તો કોઈ ઇન્ટરનેટ. આ ટાપુ પર સેન્ટિનેલીઝ પ્રજાતિના લોકો રહી રહ્યા છે. તેઓ અત્યંત પછાત છે, જેમનો બહારની આધુનિક દુનિયા કે આપણા જેવા લોકો સાથે કોઈ જ સંબંધ નથી, અને તેઓ પૂરી દુનિયાથી અલગ પોતાની નાનકડી દુનિયામાં એકલા રહે છે. તેઓ હજારો વર્ષોથી અહીં રહી રહ્યા છે, આધુનિક દુનિયાની ભપકાદાર રોશનીથી જોજનો દૂર, બિલકુલ પોતાની મરજી અને પોતાના અંદાજમાં. પણ જ્યારે બહારની દુનિયાએ તેમની આ શાંતિમાં ખલેલ પહોંચાડવાનો કે તેમની નજીક પહોંચવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે તેમનો સામનો ઝેરીલા તીરો અને ધારદાર ભાલાઓથી થયો છે. આ જ કારણે આ જગ્યા ભારતનો એક એવો પ્રતિબંધિત ટાપુ છે જ્યાં જવું કાયદાકીય ગુનો તો છે જ, પણ સાથે મોતને સામેથી વહાલું કરવા બરાબર છે. સેન્ટિનેલીઝ લોકોની આ રોમાંચક કહાની હજારો વર્ષો પહેલાં શરૂ થઈ હતી. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ લોકોના વંશજો આફ્રિકાથી નીકળીને એશિયા પહોંચનારા સૌથી પહેલાં આદિમાનવો હતા. અંદાજે 50થી 60,000 વર્ષ પહેલાં તેઓ આ ટાપુ પર આવીને વસ્યા હતા. આંદામાનની બીજી આદિવાસી પ્રજાતિઓ જેવી કે જારવા અને ઓર્ગેએ દુનિયા સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. જોકે આ સેન્ટિનેલીઝ પ્રજાતિના લોકોએ ક્યારેય બીજા લોકો સાથે સંબંધ ન રાખ્યો. તેમણે પોતાની જ એક અલગ દુનિયા બનાવી. આજે પણ તેમની ભાષા કોઈ સમજી શકતું નથી અને તેમના રીતિ રિવાજો વિશે આખી દુનિયા સાવ અજાણ જ છે. તેઓ આજે પણ શિકાર કરીને અને જંગલની વનસ્પતિઓ વીણીને પોતાનું પેટ ભરે છે, તેમજ દરિયામાંથી માછલીઓ પકડે છે. તેમની પાસે લાંબા ધનુષ, લોખંડની અણીવાળા તીરો અને ધારદાર ભાલા જેવા હથિયારો છે. આ લોખંડ કદાચ દરિયાના મોજા સાથે તણાઈને આવેલા કચરા કે બંગાળમાંથી તેઓ મેળવે છે. તેઓ લાકડીના સહારે ચાલતી નાની હોડીઓ વાપરે છે, નાની ઝૂંપડીઓમાં રહે છે, ઝાડની છાલમાંથી બનેલા કપડાં તેમજ ગળામાં કુદરતી વસ્તુઓથી બનાવેલા હાર પહેરે છે. પણ આટલી સદીઓ પછી પણ તેઓ આગ કેવી રીતે પ્રગટાવે છે, કોની પૂજા કરે છે અને તેમની વસ્તી કેટલી છે, આ બધું આજે પણ એક રહસ્ય જ છે.